હા હા હા, એક અઠવાડિયેથી ઘઉં જોવા નહીં ગયો. લા તો શીતળ ઓટો મારી આવું. સાયકલ લઈને જવા દે, હાટલીને પાછો આવું. એટલે સાયકલ છે ભારે ફરક મારી હોય. એટલે ત્યાં તો દબાઈ ગયું, પંચર પડ્યું, મારું ઓળખ્યું. હવે આટલા વાગે પેલો સોમલો પંચર વાળો ઘરો તો સારું હોય ની દુકાન ખાવા ના આવી ગયો છે તો વળી કહું મને હોમનો ને આખું પડશે. જવા તો દે, કદાચ ખુલ્લું હોય તો. હા વળી કની રીંગ આવી વળી છે તારમાં. ઓહો, આ તો એટલે મારો ભાઈબંધ જોનતીલાલ છે. હા જોનતીલાલ, ઘણા દાડા યાદ કર્યો હો તમે મને. બહુ દાડા થઈ ગયા. શું કહો છો? ઓય મારા ઘેર આવો તમે. ના હોય કોણ આવો? ભગા ભાઈ બે આવો. અને વાત કહું વભરો, રોટલા ગાધા વગર ના આવજો, પહા ખાઈ ના આવતા. મારા ઘેર જ હાલ રોધી નાખું. શું કહો? ખાવા નહીં રહો. અરે ચાલતું છે ભલે મળો ખાવા વગર તો. અમે તમારા ઘેર આવીએ, અમે ગાધા વગર હેડવા દો કેજો તાણ પછી. તમારા મારા ઘેર રોટલા ખાઈને જવાના. તમે કહી દઉં હું તમે તમારે આવો હાલ જ વધીને તૈયાર રાખવું. હાલ જ અરે અસલ ચોખા જીરો શીરો બનાવવાનું, બટાકાનું શાક અને ઘઉંની રોટલી અને જોડે શાહ બનાવી દઉં. ટેન્શન ના લે, ખાઈને ના આવતા. શું કીધું? હા ને હું તમારાથી રહી જઈશ પાછો. તમારા ઘેર હું ખાવા નહીં બેહું પાછો. હા તમે કહી દઉં પહેલા જ ત્યાં ગાધા વગર આવજો. હાલ જ રોટલા થઈ જાય તમારે આવતા તો. મનુ હવે સાયકલ ને પંચર કરવા નહીં જાવ. પંચર કરવા જઈને તો થઈ જાય મારું રોટલામાં. મહેમાન આવે છે, મારો ભાઈબંધ મારો જીગરી ભાઈબંધ આવે. મને છે ને હવે ઘરે જઈ એટલે બધું ભેગું કરવા દે, ગેસ બધું રોતવાનું કોક કરવા દે. સાયકલ મિલ લેવા દે પાછી. ના બેડો હવે નાવાની કેટલી વાર હોય? તમે તો અડધો કલાક નાનો કરો. પણ સર તમે 2 કિલોમીટર થી હેડાઈ લાય યાર. મને આપણે અહીં સાધન નહીં મળતો, તમને ખબર તો છે. હવે કોઈક સાધન બાધન કરો યાર. આપણે પેલા ખેતરમાં રહેવાની એમ છે સાધન મળે. હું તો થાકે યાર. હા હવે રોડ લગતે આ બાજુ પેલા અહીંયા જઈને રિક્ષા બેસી દો. તમે યાર ઘણા મને રિક્ષા કરો છો. રિક્ષા મળી? હા કોઈ રસ્તામાં તો રિક્ષા ના આવતી હોય ખેતર ઓરી રિક્ષા ના આવે. હવે મને તો સાધનમાં બેહારો. આગળ જઈને સાધનમાં બેહા, ફટાફટ મહેમાન કરી જાય ને મોડું થઈ જાય પછી ખાવાના ટાઈમે પકવું નહીં. પણ હું થાકે યાર. હે તો અમે નહીં થાક્યા? મને જો ને યાર આમ પરસેવો થઈ ગયો. થાક તો મને લાગે, હું થોડો ઉડીને આવ્યો છું. તારે ચાલો ફટાફટ મોડું થાય. ઉડીને તો કોઈ ના આવે, બધા હેડીને જ આવે. તો ભાઈ અમને થાક નહીં લાગ્યો હોય તો તમને થાક લાગે, તમને ખબર પડે કે થાક લાગે મને. આપણે બેહવા જવા મોડું થઈ જાય. તમારા કરતા મારી ઉંમર વધારે, મને થાક વધારે લાગે. એ વાત ખરી, પણ આપણે બેહવા જાય થાક ખા જાય પછી મોડું થઈ જાય. પેલા મહેમાન કદી ચાર પોક છે આપણે એવા થતા તમારી સાચી છે. જાણે ભાઈ આપણે હોજે હડાબાની હોજે તો સાધન મળશે પાછું. હોજે ભેંસો ધોવાની હોય, ભેંસો ધોવાનો ટાઈમે આવી જવું પડે કે નહીં? અલ્યા હોય લે. જાણે હેડો ફટાફટ જલ્દી. પૂરો 1 વાગ્યો. આ ડોશી ક્ષેત્રમાં જઈ હજુથી વર્તી નહીં વળી લ્યો હો. શું કહેવાનું? ફોને હંગાત નહીં લઈ જતી. હવે મારો ભાઈ મહેમાન આવે છે, હવે હું કેટલી જગ્યાએ પહોંચી વળી. એક કોમ કરવા દે, મહેમાન હા ને બહુ લોમેડ થી આવે, બાપડા કંટાળી ગયા છે. ચા બનાવી દેવા દે, એટલે આવા ને એવા ચા પાઈ દો એટલે મૂડમાં આવી જાય બચારા. હા પેલી લાય બાપરો મારો જીગર જોન આવે ને મારો બનાવવા ચા તો બને તો આવતા એને તો જો ડબ્બો ચીકરે ઓમાં કેમ છે. વાહ ભાઈ વાહ. છે ખોડે પડી હે, ચાય પડી, એમ તો કમ્પ્લીટ હોય બધું. ઘોરે હમણાં દૂધ બધી પીયું ખબર નહીં પડતી. સવારમાં મેવ કરતું આવી જાય. સુલો બેઠો નહીં, સુલો આગળ આવી ગયું મેવ કરતું. ત્યાં પણ નાઈ દીધી. લાય ઉકળવા તો મેળ દઉં. ભગવાન માતાજી
મળ્યો મારું બેટું બૈરાનું કમી બૈરાનું જ કોમ હો આદમીને ના ફાવે હા મિલ લેવા દે ઉકળવા દે એટલું બધું ભાડું ના હોય યાર. 500 રૂપિયા કહેતો તો એટલું બધું ભાડું હતું છે. તો હું આ 500 કરી લેવા તા, હું તો થાકી ગયો છે યાર. આપણે આગળ રિક્ષા પડી છે આપણે એમ પૂછો 500 રૂપિયા થયો એટલે બધા જાણવું હોય એટલું ભાડું તમે હતું. જે કેટલે છે આગળ છે રિક્ષા આગળ છે કરતા હેડે આવો છો. આગળ હશે રિક્ષા પડી કે રિક્ષા દેખાતી ગમે હવે એ રિક્ષા વાળો આવશે. આપણે પૂછવાનું આવશે ચમ ખાલી જ ના આવે. ખોટો થકવા દીધો યાર ભલા આદમી મને. ઓહો અમે તો આમ જોડામાં તો થાક લાગ્યો જ નહીં હે અમે તો હેલિકોપ્ટર માં જેવા ઉતર્યા. સારું હવે તમે રિક્ષા કરો હેડો હવે. તાણે ઓ વડીલ જો જાવું હા આમાં બાળકોમ જાવ બાજુના ગામમાં. કઈ બાજુ આ બાજુ ગામ રહ્યું ને આપણે ચેલું ભાડું લે હો 200 રૂપિયા થાય ઓહો 200 રૂપિયા કી આ તો 200 રૂપિયા વતા છે યાર. એટલે સમજીને કોણ ભાઈ તમે કેટલા હાલશો હે 40 રૂપિયા ભાડું ચાલે. ના એટલું તો ચાલતું હશે 100 રૂપિયા આલી દેજો આ 30 લઈ લેજો. ના 100 રૂપિયા આલી દેજો હે 100 રૂપિયા આલી દેજો સારું વડો હવે રિક્ષામાં હતી નહીં એક તો સારું હેડો. 50 રૂપિયા તમે હાલ તો 50 રૂપિયા હું હાલે. તમારા આગળ છૂટા છે ને પાછા? ઓ 50 રૂપિયા છૂટા છે. મારા આગળ 500 નોટ છે. 50 છૂટા નહીં તો હાલ તો તમે બેહો ને 60 થાય બે જણના. કેટલા થાય? 100 રૂપિયા કીધા ને હો કીધા? ઓએ અલા હું વળી 60 કહું છું યાર. 100 રૂપિયા તમે બેસે જો મોડું થાય છે. તો વડીલ અહીંયા તડકા પેલા લાગી ગયો છે. પેલા સમજી લેજો કે ભાડું કોણ હાલશે તમે આવી રીતના ત્યાં ઝઘડશો તો અમારે ભાડામાં લોચા પડશે જો 50 રૂપિયા આવ્યા હાલજી. હા 50 રૂપિયા હું હાલે. પણ ખુલ્લા હાલવા પડશે ખુલ્લા નહીં મારી કને હારું ખુલ્લા આવશે ઈ તો એ તો થઈ પડશે લા યાર હેડો ને. બેજો જો બરાબર. જોઈ ભાઈ હો. હા ભગવાન જેવા તારા હો. તું ભગવાન જેવા મળી ગયો. હા ઉકળ્યો તા ઉકળ્યો લાય થોડો હું ઘર દે અધર નગ મારું બેટું રોઈન બહાર આવી જા એટલે ગેસ ચમ બંધ થઈ ગયો મારો બેટું ઓ તારી એટલે બટન એ ચાલુ હ બાટલો થઈ ગયો લાગે ચેક કરવા દે આ ડોશી એ કહેતી નહીં કે બાટલો થઈ રહ્યો આવ્યો ડોહા ઓહો ખાલી ખમ થઈ ગયો બાટલો તો લ્યા મારું બેટું ખેલ કાઢ્યો બાટલા લ્યો આ શીખે ચાળા ભરાય છે રોજ અઢી મહિના ચાલતો તો બાટલો મારા પણ હમણાંથી છે ને મહેમાનોની તડી વાજી રહી છે એટલે ખાલી થઈ ગયો જવા દે બાટલો ભરાવા મને જવા દે નકર મહેમાન આવી જાય તો હું રોધી કેવી રીતના એક આઈડિયા કરવા દે હવે ખાલી કરી ધોળું પડશે બાટલો ભરાવા ધોળ બનવું નકર મહેમાન આવી જાય બાટલાય ખરા ટાઈમે ખેલ કાઢ્યો હવે મારે તો મહેમાન આવી જવા છે આ ચાના હવે શિકાર મહિનો રોધી ખવડાયો એ ભગવાન હાય તારી અલ્યા મનુ તું બાટલો લઈને હેડ્યો પણ બાટલાની તો મારું બધું હમણાં શોર્ટેજ ચારી લે છે લોબી લાઈને છે અને ચાણો તારો નંબર લાખે ચાણો તું બાટલો લઈને આવીશ ને મહેમાનને રોધીને ખવડાવી ચાલો તું હા એ તો બાટલાની એવી ઉપાધિઓ હમણાં ચાલુ થઈ છે ને તે નોંધાઈએ તોય બાટલા નહીં મળતા પોસ ધારે તો બાટલા મળે નોંધાઈ રે ચેડીએ મારું બેટું હવે શું કહીશ હું હા બાજુમાં પેલા લાલભાઈ જોડે જવા દે અને એની જોડે જવું અને કહું લાલભાઈ આજનો દારો મને તમારો બાટલો થોડી વાર રોધી ખાવડાવવા માટે આલો મહેમાન આવ્યા અમારા એટલે જવા દે લાલા જોડે જવા દે આ બાટલો સાઈડમાં મિલ જવા દે અત્યારે મિલ નહીં પણ આપણો બાટલાનો ભાઈ મનું પાછો ઉડી જા ઓય મિલ દેવા દે સાઈડમાં અને ઉપર લાલભાઈ તો ફટાફટ લાલભાઈ જોડે બાટલો લઈને આવતો રે અને રોધી ખવડાવી દે મહેમાનનો અત્યારે તો બાટલાની ભાઈ ખૂબ કિંમત થઈ ગઈ છે સોનાના દાગીના હંતાડે ને એ રીતના બાટલો હંતાડી છે એના વસ્તી રાતના બાટલા પેલા ચોરી કરવા આવે હતા તો કોઈ નક્કી નહીં આપણે તો છે કોઈ બાટલો આપણે દવા તો છે ભાઈ હે અને ઊંઘી દઉં છે રાતનો બાટલો ઉઠાઈ જાય પહોંચી તો મારો કોઈ પહાડના રોડ ઉપર ક્યાં બાટલો પડ્યો છે હે આ સગડી તો પછી મોડા મેળતું હાલ કોઈ લેવી નહીં
હા ક્યારે જ છે પેલા ઉભા માત લાગે પાણી પીવો રે લાલભાઈ એ લાલભાઈ આવો મનુજી. આવો મનુ એક નહીં બબ્બે બાટલા પડ્યા બબ્બે બાટલા ભાઈ મારા બાપના ના તો નહીં જ પાડે લીધા વગર ના જ જવું બાટલો તો 2 બાટલા પડ્યા મેર પડ્યો કદાચ ના પાડશે ને તો એક દી ના પાડશે પણ બીજો તો પડ્યો હા કેવા દે મારા ઓછા ઘરવાળાને ખબર નહીં પડતી. આ અત્યારે બાટલા મળતા નહીં. 2 કલાકે લાઈનમાં ઉભરીને બે બાટલા લઈને આવ્યો છું હું. અત્યારે બાટલાની કેટલી શોર્ટેજ છે. અરે રેગ્યુલેટરના કોક ચાલુ કરીને રાખીને જાય છે પણ બંધ કરી દેતા હોય તો ગેસ એટલો બચાવ ના થાય. બાટલાને તો મળતા નહીં ને 2-3 કલાક તો લાઈનમાં ઉભરીને બાટલો નાખ. પાછો બાટલા અત્યારે નહોતા નહીં મનું ભાઈ. પછી દાડે તો બાટલો નહોતો છે. એટલે મારું બેટું મારે જેવો ભરાવાનો એ મને ચમ ભરાઈ રહ્યો મોરથી આ મોટી આશાલી નોની જોડે આવ્યો આશા પર પાણી ના ફેરવી નાખે સારું વાત છે. કેવા તો દે મનુભાઈ પાણી પીવો. પાણી પીવો. તમે થાક લાગ્યો હશે પાછા તમને. હોય અત્યારે તો મનુભાઈ બાટલા કેવું બહુ શોર્ટેજ છે બાટલાની પાછી નહીં. લાલભાઈ હા હું તમારી જોડે એક બહુ મોટી આશા લઈને આવ્યો છું. તમને વાત કહું હું મારી આશા પર પાણી ના ફેરવી નાખતા નેહા કોના નખાવતા મને તમને કહી દઉં હું. પણ બોલો કે પણ શું આશા લઈને આવ્યા છે? મેઠી વાતો કરો ઉભા કાનના કલાકથી ભલા બોલતા તો છો ને. શું આશા લઈને આવ્યા છો તમે? ખાવાનું છે તમે ભૂખ લાગી ખવડાવી દઉં તમને. બોલો હું કોઈના ઘેર શેર મેઠું લેવા નહીં જતો પણ આજ મારે તમારી જરૂર પડી છે. કેમ કહું બાટલાની જરૂર પડી છે ભાઈ. બાટલો મને આલો કેમ કારણ કહું તમને હું મારો ભાઈબંધ છે ને એ આજ 6-7 મહિના પછી મારા ઘેર આવે છે અને મારો જીગરી ભાઈબંધ છે મારા ભેગું ભણેલો અને કેવું થયું ખબર છે ચા મિલમાં બેઠો અને બાટલો ખાલી થઈ ગયો અને મેં મોરથી કહી દીધું અહીંયા ને કીધું રોટલા તો તમે મારા ઘેર જ ખાવાના ચોય નહીં ખાવાના બીજો એટલે મારે એને રોટલા ખવડાવવા છે બનાવીને કયો હેડો હવે શું કરવાનું બાટલો થઈ ગયો. મનુભાઈ બાટલો આલો બને તમે ઘણી આશાએ લઈને આવ્યા છો. કયો લઈ દઉં મારી વાત ના એ બાટલા એટલે મનુભાઈ આ બાટલો ખાલી પડ્યો છે અને આ એક બાટલો ભરેલો છે બરોબર. અને તમે બાટલાની આશા લઈને આવ્યા હોય મારા તો એમ હું તમને બાટલાનું તો નહીં કરી શકું. તમારે રોટલા ખાવા હોય તો તમે તો ખાઈ લો પણ બાટલાની વાત કરશો નહીં. કેમ કે 2 કલાકે લાઈનમાં ઉભરીને બાટલો લઈને આવ્યો છું. ખરા તડકે ઉભો રહ્યો તો તાપ થઈ ગયો તો અને પછી દાડે તો બાટલો હવે નોંધા છો. હવે બાટલા તા કોઈ મળતા નહીં કોઈ હાલતું નહીં બાટલો. એમાં શરમ નહીં રહે બાટલામાં શરમ નહીં રહે મનુભાઈ. આપણી ભાઈબંધી લાખ રૂપિયા ભલો 25 દાડા બાટલો નહોતા પણ મારો 25 દાડા સુધી બાટલો તમારો નહીં લેવો. મારો બાટલો લેવો તમારો ફક્ત 2 કલાક જ. 2 કલાક ખાલી તમારો બાટલો મને આલો. 2 કલાક પછી તમારો બાટલો હું તમને પાછો આલ દયો ભાઈ. પૈસા લેવા તો પૈસા આલ દયો 2 કલાક ના ભાઈ. મનુભાઈ 2 કલાકની વાત કરો છો? 5 મિનિટ માટે બાટલો ના મળે. ઓએ આ બાટલો એમને નહીં લાવ્યો હું. 2 કલાક કહું તો છું. 2 કલાક લાઈનમાં ઉભો રહ્યો છું. 50 60 જણાની તો લાઈન હોય છે. અરે ખરા બપોરે લાઈનમાં ઉભો રહીને બાટલો લાવ્યો છું. અને મારે થઈ રે બાટલો તો ભાઈ હું જ કોના જોડે માગવા જઉં? અત્યારે કોઈ બાટલા હાલતાય નહીં હોય. બાટલામાં કોઈ શરમ રહે નહીં. બાટલામાં શરમ ભરાય નહીં મનુભાઈ. મારા ભાઈ ચૂલા પર વધવાન દાડા આવે હોય એટલે ભાઈ 2 કલાકમાં પાછો આલ દઈએ ભાઈ બાટલો. અમારે તમારો હપુ તો નહીં લેવો. હાલો કોક દાડા અમે તમારા કોમે આવશે રહ્યા. ના મનુભાઈ એમાં શરમ નહીં રહે. બાટલામાં તો શરમ નહીં રહે. પછી મારી ડોસીને ભાઈ ચૂલા ઉપર વધવું પડે ખબર. મારા ડોસીને ઓખો ભાઈ બરવા માંડે. તમારા મળતા છે ને ઓખો બરે છે રોધી ના કે ખરા તડકાની. એટલે હું 2 બાટલા રાખું છું. બાટલામાં શરમ નહીં રહે. તમે તો સુખ શાંતિ બીજાથી સગવડ કરો. ગોમના આગેવાન છે રોમાજી એમના ઘેર જાવ એ હાલશે. અરે રે સગવડ કરી લો તમે તાર. ભગવાન મોણોમાં મોણાઈ નહેરી ખોદે ડુંગરના નહેરે ઉંદર મોટી આશાલી નોની જોડે હું આવ્યો તો પણ મારી આશા પર પાણી ફેરવી નાખ્યું. બાટલો મારો ઓળખ્યો ભરેલો હતો એ નહીં આવતા. મોણા જુઓ ચેટો હરોમી છે એને. હવે પેલા રોમભાઈ ને તો કીધું મને રોમભાઈ છે ને આગેવાન એ ઘેર જવા દે. રોમભાઈ કદાચ એમના કોઠામાં રોમ જાગશે ને મને બાટલો આવશે એ મને ના નહીં પાડે. એમના ઘેર જવા દે. રોમભાઈ ના ઘેર હેડ મન થાય શું કરીશું? મારા ઓછા ગોમના લગીને શરમ રાખતા નહીં. સીધા હેડે આવા બાટલા લેવા. આ તો લાલભાઈ તો કોઈ ફેક્ટરી છે બાટલાની. લાલભાઈ 2 કલાક લાઈનમાં ઉભારીને બાટલો લઈને આવ્યા છે. સીધા લાલભાઈ તો આવી ગયા એટલે અમારો બાટલો હમણે એમને આલો ને તો મારે બી થઈ રહ્યો. મારા કોના જોડે માગવાનો? અત્યારે કોઈ બાટલા નહીં હાલતા હોય. 25 દાડા તો બાટલો નો વધાય છે પણ બાટલાનો ભાવ વધી ગયો. 60 રૂપિયા 930 રૂપિયા તો બાટલાનો ભાવ થઈ ગયો છે અત્યારે. ને આપણે જો પૈસાનો ચોથી લાવીએ બાટલો.
આહાહાહા. આ બાજુ જુઓ, આ બાજુ. વાહ ભાઈ વાહ, જલસા તો બાકી આડા જ માણસ હો. કેવા ઊંઘ્યા જોગી જુઓ, પગ પર પગ ચાઈને કહીને ભગવાન ઊંઘ્યા. તો મારું બેટું એ પગ આગળ પંખો કેમ રાખ્યો હો? હા, જો તાપ પડે પણ ઘડી પંખો ચાલુ નહીં કરતો, કહો પંખો ઊંધો પાડી સુઈ ગયો હો. આ શું છે? પડ્યો મનો બાટલાનો મેર પડ્યો. જગાડવો નહીં કે ભકરી હેરતો થઈ જવા દે. મન ભાઈ આજુ તમે કોમ કર રામભાઈ તમે દાજી ગયા? મારા બાપ કે હોઈ રહ્યા ઊંઘેલા મોણા જગાડ પાપ લાગશે મને, એટલે મેં તમને ના જગાડ્યા. તમે તો કહો કે યાર તા હોન્ડા માથે કોઈ બૈરીને ચેન તોડો ને એ રીતે ફટોફટ રેગ્યુલર ખાઈ નાખીને બાટલો લઈને હેડ્યા તમને શરમ નહીં આવતી લાગી રે? રેગ્યુલેટર ના ભરાવજો, રેગ્યુલેટર કાઢી નાખો. મારા બાટલો લઈ જવાનો હાલે જ. એટલે પણ લઈ જાઓ, અમે શું કરવાના છો? રામભાઈ એક મોટી આશા લઈને આવ્યો હું તમારા જોડે. મારા ઘેર છે ને મહેમાન આવા, ખાલી 2 કલાક પૂરતો બાટલો આલો, રંધાઈને જાન પછી હા પછી તમે બાટલો પાછો આલ દઈશ. ભાઈ શું બોલ્યો તું? બાટલો આલો ખાલી 2 કલાક જ વાંધવા પૂરતો. મનુભાઈ તું તો તાર નવા જ તારી આખી ખોજો માર ઘેર આવીને 5 દાડા રોટલા ખાઈ જા, પણ બાટલાની નોંધ ના લઈ ભાઈ. મારી હોજવન ને તો રોટલા વાય નહીં ખવડાવવા, મારા મહેમાન ના ખવડાવવા. હવે મહેમાન ને તમારે તો હું ચીટ લઈને આવું કે મારા ઘેર મહેમાન આવેલા તમારા ઘેર રોટલા ખવડાવવા છે? ના ખવડાવાય. હરક પદરો હું પહેલા થઈ ગયો ને મહેમાન હા ને એના ઘેર ખાઈને આવતા હતા, પણ હું વળી હરક પદરો થઈ ગયો કહી દીધું કાધા વગર ના આવજો, રોટલા મારા ઘેર ખાવાય ના એમ કહી દીધું મોબાઈલ ઉપર. તો શું કરવાનું કહી ગયું? મહેમાનનું હોય વધીને લઈ જા, પણ બાટલો નહીં. હવે મારા ઘેરથી તો તેલના ડબલા ને મરચા ને મેઠા ડબલા હોય લઈને હું આવું. બાટલો આલો કે ખાલી 2 કલાક જ. મનભાઈ નામ લીધું ને તું નકું નીમે આવે તું તો જતો જાય. બાટલો ની મળે જાય બધી હેડ. બાટલા નામ નહીં લેવાનું, રોટલો નામ લેવાનું જા. એ મુખી બા જરા શરમ કરો. હાલો મારા ઘરના પોસે વોટિંગ વખત મેં તમને જ આલ્યા. તે શું બાટલો લેવા આવ્યા છે? ઓય તારી 5 દાડા ભજીયા ખાતા ખબર શોખમાં બેસીને હારું પાછા તેલનો ડબ્બો ઉપાડ્યા હતા ને પેલો રાતે દુકાન ખોલાઈને ભજીયાનો આટો લાવતો તો ખબર છે? તે ભજીયા તો બધા ખવડાવવા જ કરો, તમે એકલા નહીં ખવડાવતા. તો તમે વોટ ગણાવો છો કે ભાઈ તમે વોટ આલ્યા છે? ભજીયા નહીં ખવડાવે એમાં તાકવાની જરૂર નહીં. તો દાગીના હંધાડ્યા હોય ને એવી જગ્યા છે મારા એવી. મરી જઈ મોણસાઈ મોણસના મોય મરી જઈ. હપુચી મોણસાઈ નહીં રહી મોણસના મોય. શું કરવાનું કયો? આવાન કે ગોમને આગેવન. હવે શું કરવાનું? આગેવનની દિવાળી સોંપવાની. હેજ મનું નેહાકો નાખીને પાછો તાને આ એ ખોદે ડુંગર નેહરે ઉંદર. અરે રે નેહાકો પડ્યો હોમનનો. બેહાવો પૈસા નહીં, પૈસા જોતા હોય 2000 રૂપિયા લઈ જા. એ તો નાલું હાલત પણ બાટલાનું નામ નહીં લેવાનું. બાટલો જેટલા મકાને લાવાય ખબર છે હોય? અત્યારે શોર્ટેજ થઈ ગઈ છે બાટલાની હોય. પછી શું છોલે ફૂંક કરવાનું અમારે? પેલી ભૂંગળી જતી રહી છે એ હળી ગઈ તો મોઢા ફૂંક કરવાનું, થૂક ઉધીમાં ફૂંકવાનું થાય. પછી અહીંયા ઊભી રાખો. કેટલી જગ્યા ઊભી રાખી યાર તમે તો ગાડી કાકા? હા ભઈલા સમજીરાવ હવે અડધું લાવે ને બહુ તારો આભાર. પણ આટલી જગ્યા ઊભી ન રખાય કાકા. હવે કોઈ વાંધો નહીં યાર, હવે ઘરના છે યાર. તમે યાર ફેરવી મને થકાઈ નાખ્યો. સાતસો પડે છે. આમ ભાડું કેટલું થયું? 100 રૂપિયા. 100 રૂપિયા? 50 રૂપિયા તમે આલો, 50 રૂપિયા હું આલું. પણ મારા કઈ છૂટા નહીં, તમે હાલો ને હોય તો ઓ તારી ઘરે છૂટા પૈસા નહીં લાવવાના? હું તમને હાલ નહીં છીએ. અમારે જેવું કોણ થાય હવે? આલ્યો 100 રૂપિયા. હા અમે બે ને 50 રૂપિયા આલી દેજો પા. વિશ્વાસ નહીં યાર ભાઈબંધનો. તાણે પડો ફટાફટ. તો યાર પૈસા કરો યાર. તમે 50 રૂપિયા જોડે ના રાખો એવું થોડું ચાલે? ભાડું અમારે આલવાનું. તમે 50 લઈને નહીં આવી જવાની યાર. તારો મોડું થાય પેલો ફટ. તમને હાલ દઈશ. સારું. ખરેખર મોણના મોય દયા હાપુચી નહીં રહી. પેલા લાલાનો છોકરો મહિનામાં પૈણાયો. મેં બાટલો આલ્યો તો મેં આખા ગામમાં વાહમાં કોઈ નતું હાલતું. મેં એને ગેસનો બાટલો આલ્યો થઈને 2 મહિના મને ખાલી થઈ ગયો ને તાણા મેં એને ફોન કરી લે કીધું બાટલો ખાલી થઈ ગયો તો મેકલાય તાણા ખાલી બાટલો મેકલાય ગયો. એના છોકરાના લગ્નનો જમાડો બધો મારા બાટલા ઉપર બનાવડાયો હતો.
શાક ને દાળ ને ભાત ને બધું, તો એને મને બાટલો ના આલ્યો. અને પેલા રોમાજી એટલે એમને હમણાં પેલો ભજન કરાવડાયા હતા, સંત મેળાવડો કરાવડાયો હતો, એમાં આખો દારો મેં ચા બનાવી કરી, બધાને ચા મેં પૂરી પાડી હતી. ચા બનાવવા મને બોલાયેલો કે મનોજી તમે ચા સારી બનાવો, ચા બનાવો તમે જ આવજો. તો તમે નહીં મોનો, હા 2 વાગે સુધી તો એટલે મેં ચા ઉકાળી હ અને મારો ઘરનો બાટલો મેં બાળ્યો કયો, તો એ રોમાજી હે ને આગેવન, હું તંબુરાને આગેવન, બાટલો મને ના લ્યો. કશું કરવાનું, હપ્પુથી માણસને માયા રહી જ નહીં, બળી જઈ માનવતા બળી જઈ. પણ હા ખરેખર છે ને સરકારે છે ને આ નિયમ નતો કરવાનો. હો 930 રૂપિયા ભાવ કરી નાખ્યો, તો લોબી લાઈનમાં ઊભું રહેવું પડે. અને પછી બરાબર કમ્પ્લીટ પહોંચીને ચોપડી આલી સાહેબને, એટલે સાહેબ આમ ચોપડી ખોલીને કોમ્પ્યુટર છે હજુ કે નહીં નોંધાણો. અલ્યા તતનદારી નોંધાયો હતો કે નહીં નોંધાણો, કે હજુ તો કે પેલું શું કહેવાય પડ્યું KYC કરાવો ફલાણું કરાવો, 4 વખતનો નંબર આલો, કશું આવતું જ નહીં. નંબર ને ફોર્મ કંટાળી જવાય લાઈનમાં ઊભા શું કરવાનું. 2-3 કલાક ઉભારી થાય તો મેં નહીં પડતો બાટલાનો. કંટાળી ગયા બાટલા તો કંટાળી ગયા. હવે મારા મહેમાનને હું શું ખવડાવીશ? આ કોણ આવી બેઠું? ઓહો અલ્યા તારી, મારું બેટું મહેમાન તો મારી પેલા આવીને બેસી ગયા. હવે મહેમાનને હું શું ખવડાવીશ? ઉપાધિ કરી હે. લાય રોમ તો કરવા જવા દે. આવો મહેમાન આવો. રામ મજામ છો ને? હા રામ. તમે આવો, અમે તો ચાંદના આયા. અમે ઘરની વાડી જ બેઠા તમારી. પાણી પલ્લા ઉપર કોની ભરવા ગયા બોલો? તો હોપ ગયા પણ હીરા હવે આયા, આપણે ચાંદના આવીને બેસી ગયા. આવતે જ આપણે રોમ કરી સીધું પાણી પાસે આપણે જતા તો પાવી જ કે પછી ચા બનાવશે, પછી ખાવાનું લાવશે છે ને. પાણી પીવો. હાકો મારો ઠંડુ પાણી લાવે હો બગવો. ચા લાવો હોય. હરક પદ ઉડેલો છે મારો હાકો, એકદમ હરક પદ ઉડેલો છે. બોલ આગળ ખાવા ધોમ ધોતો કરે હો, આપણે મહેમાન કરી એમ. જો બધું તૈયાર જ છે. સોયલો હારો તમારો હતા. ચા બનાવશે ને પછી તો છે ને કેરીનો રસ લઈને આવશે. જઈને દો હા રોટલા હવે ખાણા બા. પૂરી બનાવી દે એવો છે મારો હકો તો. રોટલા કોઈ ખાવાના છે એમ કહું રો. હા હોય ખાવાના આપણે રોટલા. એમ લ્યો પકડો, રકાબી પકડો. ચા તૈયાર જ છે લો. પકડો તમે રકાબી. રકેબી જોરદાર લાયા હો. બતાની હવળો પીવો. બસ એટલે મહેમાન હા દૂધ નહીં ખો. દૂધ તો હતું પણ મનાડું પી ગયું. શું કર્યું કે હેડ્યો? એટલે અમે કાળી તો કોઈ પીધી નહીં. આજનો દાર પી લ્યો. વસાણે લીધી તમામ મહેમાન છે યાર. ઉકાળો ચા યાર, મહેમાન આ દૂધ વાળો ચા ના પાવ પડે. આ ઉકાળો ચા ઉકાળો ચા પીવાનો. પણ મહેમાન શું કહે કે બલાડી દૂધ પી ગઈ. આજે જ બીજી બલાડી દૂધ તાણ. ચા તો કાળી પીધો હો. હા થાચી જો ઠંડી ચા હે. આગા ગરમ ચા તો લાવી હતી. આ પેલો બાટલો પડ્યો છે ને તમે ગરમ ચા નહીં લાવતા. અલ્યા એ બાટલાનું તો તમે નોમ જ ના લેહો. એ બાટલાએ તો રોસણવાળી હા બધી. આ બાટલાએ તો મને ખટલા ભેગો કરી નાખ્યો હેડાડીને કંટાળી ગયો બાટલા ઓલે તો. પટી ગયો બાટલો. અરે શું પતી ગયો બાટલો? પતી ગયો મુએ પતી ગયો. હું હેડી આ ઘેરને પેલું ઘર કરી ગયો. પણ તમારે ચા નથી ભાવી યાર. અલ્યા ભાઈ મહેમાન આયા સા તો પાવી પડે કી પેલા. હું નથી પાવી. તમે કેટલા ચાનો પીવો જ પડે કે? અમારે ગાડી ચા ઉતરતી નહીં યાર. અમન નથી પીવી ના ભીતિયા પી ગયા. અમે ઠંડી બરફ છે. હું તો આ મેરું ચા ના પીવો. ના મને ગાડી નહીં ભાવતી. મહેમાન હું છે ને દિલનો રાજા દિલનો ભોળો. હું તમને કહું હું મારા ઘેર મહેમાનને કદી ખવડાવ્યો કે પાછા ના જવા દઉં. પણ છે ને મને હપુ તો બાટલો જ નહીં મળે. શું કર્યું કે હેડો
મારા ભાઈ ગેસના બાટલા એ તો રોસણ વાળી છે રોસણ. આવતા પૈસા ગેસનો બાટલો નહીં મળતો, આટલા પૈસા રોકડા પૈસા લે 930 રૂપિયા તોય બાટલો નહીં મળતા. શું કરવાનું કે હેડો હવે હે તમે ચિંતા ના કરશો, પણ હું હાલ હોટલમાં જાઉં અને તમારા માટે હોટલમાં એક ખાવાનું લેતો આવું હો. હાલ જાઉં, બેહો ખાટલામાં બેહો. હવે કોઈ હોટલમાં જાવું નહીં. હવે તમે એક દૂધ વાળો ચા નહીં પૈ કહેતા ને તમે હોટલનું લાભાની વાત કરો છો. જાણે આ ચો ચીવી જગ્યાએ તમે મહેમાનગતિ લઈને આવ્યા મન જયંતિલાલ. એટલે મનોજજી તમે યાર મારા ભાઈબંધને લઈને આવ્યો હું કીધું અમારા હકાન તો તમને લઈ જાઉં ને મારા ભાઈબંધ જોડે તમે મારી આબરૂ ઘડાવી યાર. હવે તાર જ્યોતિલાલ હું શું કરું કે હેડો બાટલા ગેસના મળતા જ નહીં. છેના ઉપર તમારે રોધીમાં ખવડાવું લાકડા નહીં મારતો. બે હાથ ને ત્રીજું માથું જોડું તમને 2 જણ. તમે ભલા આયા, મારા માથા બરોબર તમે આયા તો, પણ તમે ચિંતા ના કરતા. ગેસનો બાટલો આવશે એટલે હું તમને ફેર ફોન કર્યો અને ફેર મારે તો રોટલા ખાવા અને આપજો. આખા ગામમાં મને વગોઈ નાખશે અમારો ભાઈબંધ એવો છે. ચોર આવે છે રોતે ચોર આવે છે એટલે કીધી હોય ના ના બધું છે. ગેસનો બાટલો બધો ભરેલો હશે પણ આ તો હોય મમ્મી કે મારે બધું રોધવું પડશે, મહેમાનને ખવડાવવું પડશે એટલે હોય. એટલે ભાઈ ગેસનો બાટલો ખલાસ થઈ ગયો છે ને ભાઈને. આ પેલો પડે બાટલો તો ભરેલો તો હશે કે લાયેલો પડે છે બાટલો ખોટું બોલો યાર તમે શરમ આવી જોઈએ. એટલે મનોજી બાટલો તો પડ્યો છે તમારે. તાણે ઉપાડો ઉપાડો ઉપાડો, 2 હાથે ઝાલીને ઉપાડો, ખબર પડશે ભરેલો હો કે ખાલી જ વેચ કર્યો હતી. બકાવી છે યાર બકાવી છે રોધવું ના પડે એટલે બકાવી છે. ખાલી ખાલી થઈ ગયો બાટલો. ખાલી સભાઈ ખાલી ખામસા હાવ શું કરવાનું કયો. એટલે એમને તો બાટલો ખાલી થઈ ગયો છે ને એટલે નહીં હોતા યાર. પછી કે હેડો આપણે એવું હોય ને મનુજી તો અમે બીજી ફેરો આવીશું તમારે તો મહેમાન કરતી. હા એ વાત તમે લાખ રૂપિયાની કહી જ્યોતિલાલ. ફેર દરના આવજો, તમને હારામ હારું રોધીને ખવડાવીશ, શીરો બનાવીને ખવડાવીશ ચોખા ઘીનો. જો જયંતિલાલ હવે હું તો બીજી દને નહીં આવ્યું ત્રીજી દને નહીં આવું. આ એક દને આવ્યો ખરા તાકાત નહીં હોય ની આમ બીજી વાર આબાની વાત કરી યાર. અલા અમારા હગાની આ બાટલો ખાલી થઈ ગયો એટલે તમે તો મોટી મોટી ફાટા છે અમાર હગો તો આમ અમાર હગો તો આમ અમાર હગો આવું બનાવશે અમાર હગો આવું બનાવશે. શું બનાવ્યું? અલે બાટલો હવે ભરેલો હોય છે પૂરી પૂરી કરીને ખવડાવી દો ને પેલો કેરી રસોઈ લાવી દો. ક્યારે ન પછી મોટામાં પોણી આવ્યું તો એ પાછું પી જવું પડ્યું જાણે. બીજી ફેર આવજે હેડ મારી અંગત મનુજી. હા અમે જઈએ હવે બીજી ફેર આવીએ ને એટલે તમારે જે ખવડાવો એ ખવડાવી દેજો. કશો હતો નહીં હો, કશો હતો ને. ઘણું દુઃખ થયું હો મને, પણ શું કર્યું કે હેડો. ના ના યાર મારો હગો તો એવો છે ને પાછો આમ દિલદાર છે. સારું આવજો તાણ હવે. હા આવજો હો. ખોટું ના લગાડતો પાછા. કશો હતો હા? કશો હતો એ નહીં. સારું. તમે ખોટું ના લગાડતા, મને તો કોઈ ખોટું નહીં લાગે. ખોટું તમે ના લગાડતા. ના ના મારો હગો એટલે યાર ગમે એવો હગો સારો છે. શું હગો હારો છે? હો મનનો ને હગો પડે એ તો જોતા નહીં કે હગો હારો છે. એટલે આપણે હગાની આબરૂ ના કરાય. હગાન તો જઈએ તો ભલે આદમી. શું ના કઢા પણ આબરૂ કાઢે એવું કર્યું છે ને? કેમ આબરૂ ના કઢાય? હવે તું યાર આવ્યો હવે હા વળી તમે કના લઈને આયા હગા ઉલડી 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 તમે આટલું બધું બોલી રહ્યા. મને લાગે આ ખાવાના ભૂખ્યા હક્યું. એટલે ગામનું એક રખડેલ છે ને ગામનો રખડપટ્ટી કરે છે. મને કે મેં હે તો મારા ભાઈબંધને તો આવા માણસો નહીં લઈને આવવાનું તમારી. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.